क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સોનમ વાંગચુક વિશે વાત કરીશું. જેના વિશે એવી હકીકતો રજૂ કરીશું કે જેનાથી તમને આંચકો લાગી શકે. વાંગચુક પોતાની જાતને શિક્ષણવિદ અને પર્યાવરણવિદ ગણાવે છે, પરંતુ આવા મહોરાની પાછળના ભયાનક ચહેરાને ઓળખવો જરૂરી છે. અમે તમને વિગતે જણાવીશું કે કેવી રીતે સોનમ વાંગચુકે દેશના દુશ્મનોની સાથે હાથ મિલાવ્યા છે. રાષ્ટ્રહિત સર્વોપરી. ફૂલ સ્ટોપમાં અમે આ જ સૂત્ર અપનાવીને કામ કરી રહ્યા છીએ. અમે દેશના વિરોધીઓથી તમને સતર્ક કરી રહ્યા છીએ. આ ભારત વિરોધીઓને ઓળખવા મુશ્કેલ છે, કેમ કે તેઓ સમાજસેવક કે પર્યાવરણવિદનું મહોરું પહેરી લે છે, જેના કારણે તેમના બદ ઇરાદા ઓળખી શકાતા જ નથી. આજે અમે આવા બે ભારત વિરોધીઓના ચહેરા પરથી મહોરા દૂર કરીશું. એક ચહેરો છે સોનમ વાંગચુકનો. તમે કદાચ 3 ઇડિયટ ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મમાં આમિર ખાનનું પાત્ર મહદ અંશે સોનમ વાંગચુકથી પ્રેરિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના અંતમાં લદ્દાખમાં એક સ્કૂલ પણ તમે જોઈ હશે, જે પણ વાંગચુકની સ્કૂલથી પ્રેરિત છે. બીજી તરફ તિસ્તા સેતલવાડ વિશે તો તમને ખ્યાલ જ હશે. તેમણે ગુજરાત અને હિન્દુઓને બદનામ કરવા માટે તમામ હદ વટાવી દીધી હતી. હવે આ બંને ભારત વિરોધીઓની મિલીભગતથી એક લિંક મળી છે. સોનમ વાંગચુક 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદ ગયા હતા. અહીં બ્રીથ પાકિસ્તાન નામની એક પરિષદ યોજાઈ હતી. પાકિસ્તાનના અખબાર ડોન દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પાકિસ્તાનમાં ક્લાઇમેટ ચેન્જને લઈને જાગૃતિ લાવવાનો હતો. ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ અને માહોલ સુધારવાની વાત છે. જ્યાં સુધી પાકિસ્તાનની આબોહવામાં જ આતંકવાદ છવાઈ રહે ત્યાં સુધી એ ઉદ્દેશ અને દેશનો ઉદ્ધાર શક્ય જ નથી. હવે ક્લાઇમેટ એટલે કે આબોહવા માટેની આ પરિષદમાં ભારત વિરોધી કાવતરાની હવા વહેતી હોય એવી શંકા જઈ રહી છે. શંકા કરવા માટેનું કારણ એ છે કે તેમની આ યાત્રા માટે તિસ્તા સેતલવાડની સંસ્થા ક્વિલ ફાઉન્ડેશને ફંડ આપ્યું હોવાનો આરોપ છે. હવે તિસ્તાની પણ કરમકુંડની મહદઅંશે તમે વાકેફ જ હશો. જોકે એના વિશે પણ આજે અમે વિગતે વાત કરીશું. જોકે સૌથી પહેલાં સોનમ વાંગચુકના ચહેરા પરથી મહોરું દૂર કરવું જરૂરી છે. તમે તેમના વિચારો જાણશો તો તમને ખ્યાલ આવી જશે કે તેમનો ભારત અને ભારતની સંસ્કૃતિથી કેટલી નફરત છે. એક ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ભગવાન શ્રી રામ અને સીતા વિશે અમર્યાદિત કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટ એટલે હદે અભદ્ર છે કે અમે એને ટીવી પર રજૂ કરી શકીએ એમ નથી. એનાથી સવાલ થાય છે કે વાંગચુકથી બોલવામાં ચૂક થઈ હતી કે પછી એ નિવેદન તેમનું ચરિત્ર છતું કરે છે. વાંગચુકના ચરિત્રની વાત કરીએ તો તેમને એન્જિનિયર, ઇનોવેટર, શિક્ષણમાં સુધારાવાદી અને પર્યાવરણવિદ ગણાવવામાં આવે છે. જોકે તેના વિશે ઘણી બધી હકીકતો છુપાવવામાં આવી છે. જેમ કે 3 ઇડિયટ્સમાં તમને જણાવવામાં આવ્યું કે રેન્ચો તો ગરીબ વ્યક્તિનો દીકરો હતો. હકીકતમાં ખૂબ જ પાવરફુલ અને પ્રભાવશાળી પરિવારમાં રિયલ સોનમ વાંગચુકનો જન્મ થયો હતો. તેમના પિતા સોનમ વાંગ્યાલ કોંગ્રેસના લીડર હતા અને જમ્મુ કાશ્મીરમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કેટલીક હકીકતોથી શંકા જાય છે કે શું વાંગચુક ડીપ સ્ટેટનું પ્યાદું છે. અમે તમને કેટલીક વિગતો આપીશું. એના પછી તમે પણ આવી જ શંકા જશે ક્યાંક અને અમે એની ખાતરી કરીશું. વાંગચુકને પર્યાવરણવાદી કહેવામાં આવે છે. મોટા પાયે વૃક્ષોનું વાવેતર કરનાર કે ભૂગર્ભ જળને ઊંચું લાવનારી વ્યક્તિને પર્યાવરણવિદ કહેવામાં આવે છે.
જોકે સોનમ વાંગચુકે આવી કોઈ ખાસ કામગીરી કરી નથી, એટલે તેમને પર્યાવરણવિદનું લેબલ લગાવવું યોગ્ય નથી. પર્યાવરણના નામે તેઓ વિદેશી ભંડોળ મેળવતા રહે છે. સોનમ વાંગચુકે 1988માં લદ્દાખમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને શિક્ષણ અને સંસ્કૃતિ માટે એક મૂવમેન્ટ શરૂ કરી હતી. 1995માં તેમણે ઓપરેશન ન્યૂ હોપની શરૂઆત કરી હતી. તેમના તમામ પ્રોજેક્ટ્સ માટે ફોર્ડ ફાઉન્ડેશન, ડેન ચર્ચ એઇડ અને કરુણા ટ્રસ્ટ તરફથી ભંડોળ મળતું હતું. તેઓ હંમેશાથી વિદેશી ભંડોળ જ મેળવતા રહે છે. લગભગ 1990ના દશકમાં સોનમ વાંગચુક અમેરિકન મહિલા રેબેકા નોર્મનને મળ્યા હતા. તેમણે 1996માં લગ્ન કર્યા હતા. રેબેકાએ SIT એટલે કે સ્કૂલ ફોર ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ખાતેથી બેચલર્સની ડિગ્રી મેળવી છે. અમેરિકાની સંસ્થા SITને ફોર્ડ ફાઉન્ડેશન, જ્યોર્જ સોરોસના ઓપન સોર્સ ફાઉન્ડેશન અને B&MG ફાઉન્ડેશન તરફથી ભંડોળ મળતું રહે છે. રેબેકા બાઇડનના સપોર્ટર્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી છે. રેબેકા મારફત સોનમ વાંગચુક ફોર્ડ ફાઉન્ડેશન અને જ્યોર્જ સોરોસની સંસ્થા પાસેથી ભંડોળ મેળવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ભયાનક આરોપ છે. તમે સમજો કે આ સંસ્થાઓ ડીપ સ્ટેટમાં સામેલ છે. આ ડીપ સ્ટેટ પાવરફુલ લોકોનું એક નેટવર્ક છે, જેમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ, મિલિટરીના અધિકારીઓ, બિઝનેસમેન અને કેટલાક નેતાઓ સામેલ છે. આ ડીપ સ્ટેટ કોઈ પણ ભોગે ભારતની પ્રગતિ અટકાવવા માંગે છે. હવે આવી સંસ્થાઓ અને લોકોની સાથે સોનમ વાંગચુકના કનેક્શન હોવાના આરોપો મૂકવામાં આવતા રહ્યા છે. આરોપો ખૂબ જ ગંભીર છે, જેની તપાસ થવી જ જોઈએ. સોરોસને રોકફેલર ફાઉન્ડેશન તરફથી પણ ફંડ મળે છે. ફોર્ડ ફાઉન્ડેશન હોય કે રોકફેલર ફાઉન્ડેશન હોય, આવી વિદેશી સંસ્થાઓ સેવાનું કામ કરી રહી હોવાનો ખૂબ પ્રચાર કરે છે. જોકે હકીકતમાં તેઓ ડીપ સ્ટેટનો એજન્ડા પાર પાડે છે. આ વિદેશી સંસ્થાઓ ભારત વિરોધી એક્ટિવિસ્ટને પસંદ કરે છે, તેમને ફંડ પણ આપે છે. આ એક્ટિવિસ્ટને હાથો બનાવીને ભારતની વિરુદ્ધ એક આંદોલન ચલાવવામાં આવે છે. આવી સંસ્થાઓ ભારતમાં મુસલમાનો પર અત્યાચારો થાય છે કે પછી પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવે એવા ખોટા આરોપો મૂકે છે. સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરીને સરકારની વિરુદ્ધ આંદોલન કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. આંદોલનના નામે સત્તા પરિવર્તન કરવા માટે પ્રયાસો કરવામાં આવે છે. આખરે પોતાની માનીતી વ્યક્તિને સત્તા પર બેસાડવામાં આવે છે. બાંગ્લાદેશમાં આ જ રીતે શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. તમે એક હકીકતને સમજો કે અત્યાર સુધી આ ડીપ સ્ટેટ બાઇડનના હિતો સાચવતું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરતું હતું. શેખ હસીનાએ બાઇડનની વાત નહોતી માની, એટલે ડીપ સ્ટેટમાં સામેલ વિદેશી સંસ્થાઓ એક્ટિવ થઈ ગઈ. તેમણે વિદ્યાર્થીઓને હાથો બનાવીને આંદોલન ચલાવ્યું. શેખ હસીનાની હકાલપટ્ટી થઈ ગઈ. બાદમાં બાઇડન અને ડીપ સ્ટેટે પોતાના પપેટ મોહમ્મદ યુનુસને બેસાડી દીધા, જેના પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે. આ યુનુસ ભારતની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. હવે તમે મોહમ્મદ યુનુસ અને સોનમ વાંગચુકની દોસ્તીની આ તસવીરો પણ જુઓ, જેનાથી તમને વાંગચુક ડીપ સ્ટેટમાં સામેલ હોવાનો વધુ એક વખત પુરાવો મળી જશે. બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર માટે જવાબદાર યુનુસને વાંગચુક પ્રેમથી ભેટ્યા હતા. સોનમ વાંગચુક ભારત વિરોધી ડીપ સ્ટેટના હાથનું પ્યાદું હોવાની શંકા માટે વધુ એક પણ કેટલાક કારણો આપીશું. સોનમ ભારત વિરોધી સંસ્થાઓના એજન્ડાને પાર પાડે છે, જેના કારણે આ સંસ્થાઓ સોનમ વાંગચુકને વધાવી લે છે. સોનમને 2016માં ઇન્ટરનેશનલ ફ્રેડ એમ પેકર્ડ એવોર્ડ પણ મળ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમને કદાચ સવાલ થાય કે એમાં શું ખાસ વાત છે? એના મૂળમાં જવું જરૂરી છે. આ એવોર્ડ માટે રોકફેલર અને પેકર્ડ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ આપવામાં આવે છે. આ કાવતરામાં અનેક લેયર્સ છે, એ જાણે કે પોલિટિકલ થ્રિલર જેવું છે. એકબીજા સાથેના કનેક્શન સારી રીતે સમજીને જ કાવતરાનો ખ્યાલ આવી શકે. સોનમ વાંગચુકને આડકતરી રીતે રોકફેલર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. હવે
કોંગ્રેસના નેતા સેમ પિત્રોડા તેમની એનજીઓ ગ્લોબલ નોલેજ ઇનિશિયેટિવ દ્વારા રોકફેલર ફાઉન્ડેશનની સાથે જોડાયેલા છે. આ બધાનો સંબંધ યુએસએડની સાથે છે. એટલે કે આ સમગ્ર કાવતરામાં સોનમ વાંગચુક, કોંગ્રેસ, રોકફેલર અને યુએસએડી સામેલ હોવાની શંકા થઈ રહી છે. તેઓ બધા જ ડીપ સ્ટેટમાં સામેલ હોવાની પણ શંકા છે. કોંગ્રેસ અને ડીપ સ્ટેટ સાથેના સોનમ વાંગચુકના સંબંધો વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સોનમ વાંગચુકની રિયલ સ્ટોરી અમે કહી રહ્યા છીએ, જેમાં તેઓ હીરો નહીં પરંતુ વિલન જ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બદમાશ કંપની જ સોનમ વાંગચુકને એવોર્ડ આપી રહી છે. બ્રેક પહેલાં અમે તમને 2016માં સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા તરફથી સોનમ વાંગચુકને આપવામાં આવેલા એવોર્ડ વિશે વાત કરી હતી. આ સંસ્થાની સાથે રોકફેલર અને એની સાથે કોંગ્રેસના નેતા સેમ પિત્રોડા જોડાયા છે. એટલે કે એક રીતે સોનમ વાંગચુકનું કોંગ્રેસ અને ડીપ સ્ટેટની સાથે સીધું કનેક્શન છે. 2004માં મનમોહન સિંહ પીએમ બન્યા ત્યારે વાંગચુકને કોંગ્રેસ તરફથી ખાસા લાભો મળ્યા હતા. જુદી જુદી કમિટીઓમાં તેમને સામેલ કરવામાં આવ્યા હતા. એટલું નહીં, 2005માં નેશનલ ગવર્નિંગ કાઉન્સિલ ફોર એલિમેન્ટરી એજ્યુકેશનના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 2018માં સોનમ વાંગચુકને મેક્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રેમન મેક્સેસેના નામે આ એવોર્ડ આપવામાં આવે છે. ખરેખર તો સીઆઈએ તેમને અમેરિકન બોય કહેતું હતું. સીઆઈએ એશિયામાં અમેરિકાના હિતોના રક્ષણ માટે રેમન મેક્સેસેને તૈયાર કર્યા હતા. એટલે જ સવાલ થયો સ્વાભાવિક છે કે શું એશિયામાં અમેરિકાના હિતોને સાચવનારા લોકોને જ મેક્સેસે એવોર્ડ આપવામાં આવે છે? આ એવોર્ડ મેળવ્યા બાદ બોસનું કામ તો કરવું જ પડે. એના માટે જ ડીપ સ્ટેટના ઇશારે સોનમ કામ કરતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. જમ્મુ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. જો કે સોનમ વાંગચુક આ હકીકતથી સંમત નથી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કાશ્મીરના લોકોને જ્યાં જવું હોય ત્યાં જવા દેવા જોઈએ. એટલે કે કાશ્મીરના લોકોને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બનાવવા માગતા હોય તો એમ કરવા દેવું જોઈએ. જેના માટે તેમણે રેફરન્ડમ અને પ્લેબિસાઇટ બે શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રેફરન્ડમ અને પ્લેબિસાઇટ એટલે કે જનમત. એટલે કે તેમણે કહી દીધું કે કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવો જોઈએ. કાશ્મીરના લોકોને પૂછવું જોઈએ કે તેઓ પાકિસ્તાનમાં રહેવા ઈચ્છે છે કે પછી ભારતમાં. પાકિસ્તાન પણ દશકાઓથી આ જ માંગણી કરી રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે સોનમ વાંગચુક અને પાકિસ્તાન એક સરખી વાત શા માટે કરી રહ્યા છે? જમ્મુ કાશ્મીરમાં દશકાઓ સુધી અલગાવવાદીઓએ જનમત સંગ્રહની માંગણી કરી હતી. આવી માંગણી શા માટે કરવામાં આવતી હતી એનો પણ આખરે જવાબ મળ્યો છે. અનેક વખત બહાર આવ્યું છે કે અલગાવવાદીઓને પાકિસ્તાન તરફથી ભંડોળ મળતું હતું. હવે સવાલ એ છે કે વાંગચુક કેમ અલગાવવાદીઓની જેમ જનમત સંગ્રહની માંગણી કરે છે? હવે સોનમ વાંગચુક પર લેહ લદ્દાખના લોકોએ મૂકેલા એક ગંભીર આરોપ વિશે પણ જાણવું જરૂરી છે. વાંગચુકે એક પ્રોજેક્ટ માટે સરકારી જમીન મેળવી હતી. જોકે 2 વર્ષથી તેમણે પ્રોજેક્ટ માટે કંઈ પણ ના કર્યું. લોકો એના વિશે સવાલ કરે છે ત્યારે તેઓ જુદા જુદા બહાના બતાવે છે. ફ્યાંગ ગામના લોકોએ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધિકારીઓને એના વિશે એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં લખ્યું હતું કે વાંગચુકની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવને યુનિવર્સિટી માટે જમીનની ફાળવણી કેન્સલ કરવામાં આવી. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વાંગચુકની સંસ્થાને એક યુનિવર્સિટી સ્થાપવા માટે વિશાળ જમીન આપવામાં આવી હતી. આ સંસ્થાને ચોક્કસ શરતો હેઠળ જમીન આપવામાં આવી હતી. જમીન ફાળવવામાં આવે એના 2 વર્ષમાં તો બાંધકામ પૂરું કરવાની જરૂર હતી. 2 વર્ષ પૂરા થયા હોવા છતાં બાંધકામ શરૂ કરવામાં નહોતું આવ્યું. એટલા માટે જ વાંગચુકને આપવામાં આવેલી જમીન કેન્સલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. એટલું નહીં, વાંગચુકની સંસ્થાએ ગામના લોકોને ખોટા વચનો પણ આપ્યા હતા. સોનમ વાંગચુકે આ જ યુનિવર્સિટીના નામે વધુ એક જમીન મેળવવાની કોશિશ પણ કરી હતી. જોકે ફ્યાંગ ગામના લોકોએ એની સામે વાંધો ઉઠાવ્યો હતો.
ભૂતકાળમાં વહીવટીતંત્રે આ મામલે વાંગચુકની નોટિસ પણ ફટકારી હતી. સોનમ વાંગચુક કોંગ્રેસના પણ પ્યાદા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેની પાછળનું કારણ એ છે કે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના સમયે વાંગચુકે દિલ્હી ચલો પદયાત્રાની જાહેરાત કરી હતી. દિલ્હી અને હરિયાણાની પોલીસે તેમને અટકાવ્યા હતા. એ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ વાંગચુકનો બચાવ કર્યો હતો. સોનમ વાંગચુક ભારતની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આવો આરોપ મૂકવા માટે બે સ્પષ્ટ કારણો છે. પહેલાં તો તેઓ ઇન્ડિયન આર્મીની વિરુદ્ધ બોલીને સ્થાનિક લોકોને ઉશ્કેરી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે ચીન સાથેની સીમા પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની કામગીરીની સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. સીમાની પેલે પાર ચીન મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે, એટલે કે સૈનિકો અને સૈન્ય સામગ્રીને તહેનાત કરી રહ્યું છે. એટલે ભારતે સીમા સુધી સૈનિકો અને સૈન્ય સામગ્રીને પહોંચાડવા માટે સારા રસ્તાઓ બનાવવા જરૂરી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એના માટે કામ કરી રહ્યું છે. જો કે સોનમ વાંગચુક એનો પણ વિરોધ કરી રહ્યા છે. એટલે જ સવાલ થાય કે તેઓ ભારત પ્રત્યે છે કે ચીનની તરફેણમાં છે. આવી હકીકતોના કારણે કોંગ્રેસ સામે સવાલો કરવા માટે પણ એક નક્કર કારણ છે. આ કારણ એ છે કે મનમોહન સિંહની સરકાર લદ્દાખ માટે સોનમ વાંગચુકને જ પૂછીને કામ કરતી હતી. જોકે પીએમ મોદીની સરકાર સુરક્ષાની બાબતમાં કોઈ સમાધાન કરતી નથી. આવી સ્થિતિમાં વાંગચુકે લદ્દાખમાં પોતાની મનમાની ચાલે એના માટે એક માંગણી કરી હતી. 5મી ઓગસ્ટ 2019ના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવામાં આવી. આ સાથે જ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. તમને યાદ હશે કે ગયા વર્ષે લદ્દાખમાં વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા. લેહમાં બૌદ્ધ ધર્મના લોકોની બહુમતી છે, બીજી તરફ કારગિલમાં મુસલમાનોની બહુમતી છે. તેમના બંનેના નેતાઓએ હાથ મિલાવ્યા અને લેહ એન્ડ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ નામનું સંગઠન રચવામાં આવ્યું. તેમણે બંધારણની 6મી અનુસૂચિ હેઠળ અધિકારોની માંગણી કરી હતી. હવે બંધારણની 6મી અનુસૂચિ શું છે એ પણ જાણવું જરૂરી છે. અત્યારે આસામ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 6મી અનુસૂચિનો અમલ કરવામાં આવી રહ્યો છે. 6મી અનુસૂચિ હેઠળ આ રાજ્યોમાં આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે સ્વાયત્ત કાઉન્સિલની રચાય છે. એટલે કે આદિવાસીઓ પોતાને વિશે જાતે નિર્ણયો લે છે. આ કાઉન્સિલને પોતાના વિસ્તારો માટે કાયદા ઘડવાનો પણ અધિકાર છે. આ કાઉન્સિલ જમીન, જંગલ, ખેતી અને વારસા અને આદિવાસીઓના રીતિ રિવાજો અને પરંપરા વિશે કાયદા ઘડી શકે છે. એટલું જ નહીં, આ કાઉન્સિલને વેરાઓ કલેક્ટ કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. લદ્દાખના લોકો પણ આ 4 રાજ્યોની જેમ 6મી અનુસૂચિના અમલની માંગણી કરી રહ્યા છે. જોકે આ 4 રાજ્યોમાં એના અમલનો અનુભવ સારો રહ્યો નથી. આ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ અને બિન આદિવાસી લોકો વચ્ચે ભેદભાવ થાય છે, જે સંઘર્ષનું કારણ પણ બને છે. આ 4 રાજ્યોમાં બિન આદિવાસી લોકોએ પૂર્વોત્તર રાજ્યોમાંથી પલાયન પણ કરવું પડ્યું છે. હવે લદ્દાખના લોકો પણ 6મી અનુસૂચિના અમલની માંગણી કરી રહ્યા છે. લેહ એન્ડ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા કહેવામાં આવ્યું કે લદ્દાખના લોકોને તેના માટે નિર્ણય કરવાનો અધિકાર આપો. કેન્દ્ર સરકારે આ માંગણી ફગાવી દીધી. જેના પછી વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેઓ એક જ જગ્યાએ બેસતા હતા. 21 દિવસ સુધી તેમણે ભૂખ હડતાળ કરી હતી. એ દરમિયાન આખા દેશનું ધ્યાન તેમના પર ખેંચાયું હતું. વાંગચુક 6મી અનુસૂચિ સિવાય બીજી માંગણીઓ પણ કરવા લાગ્યા હતા, જેમ કે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, લદ્દાખ માટે અલગથી લોકસેવા આયોગની રચના કરવામાં આવે. એટલું જ નહીં, લદ્દાખમાં લોકસભાની 1 સીટ છે એના બદલે 2 સીટ કરવામાં આવે. ઉપરાંત રાજ્યસભામાં પ્રતિનિધિત્વની પણ માંગણી કરવામાં આવી. હવે આ માંગણીઓ કેટલી વ્યાજબી છે એના વિશે વાત કરીશું. 6મી અનુસૂચિની પહેલાં વાત કરીએ તો તમને પહેલાં જ જણાવ્યું એમ એનાથી આદિવાસીઓ અને બિન આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. એટલું જ નહીં, જો લદ્દાખને 6મી અનુસૂચિનો લાભ આપવામાં આવે તો અરુણાચલ પ્રદેશ અને મણિપુર પણ એના માટે માંગણી કરવા લાગે. એ જ રીતે અંદમાન નિકોબાર પણ એની માંગણી કરવા લાગે. એટલે દેશમાં વિવાદો વધે એની પૂરેપૂરી સંભાવનાઓ રહે. વાંગચુકની માંગણીઓ દેશના હિતમાં નથી. વાંગચુકના મુદ્દે અમે બીજી એક પણ વાત કરીશું. વાંગચુક પર્યાવરણના હિતોની વાત કરે છે, પરંતુ તેમની કથની અને કરણીમાં મોટો ફરક છે, કેમ કે તેમણે પોતે જ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. સોનમ વાંગચુકની કથની અને કરનીમાં મોટો ફરક છે, જેનો વધુ એક પુરાવો અમે તમને આપીશું. વાંગચુકના એક પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે લદ્દાખમાં દુષ્કાળની સમસ્યાનો સામનો કરવા માટે આર્ટિફિશિયલ ગ્લેશિયરની શોધ કરી હતી, જેથી તંગીની સ્થિતિમાં લોકોને સરળતાથી પાણી મળી રહે. આ આર્ટિફિશિયલ ગ્લેશિયરનું નામ આઈસ સ્તૂપ છે. આ શોધના કારણે આખી દુનિયામાં તેમનું નામ થયું. આ ટેકનિકમાં ગ્લેશિયર જમાવવામાં આવે છે, જેથી ઉનાળામાં પાણીની શોર્ટેજ હોય ત્યારે એને પીગાળીને પાણીનો ઉપયોગ કરી શકાય. આ ગ્લેશિયર કેવી રીતે કામ કરે છે એ સમજવા જેવું છે. શિયાળામાં ઊંચાઈ પર જામેલા બરફના પાણીમાંથી આ આઈસ સ્તૂપ બનાવવામાં આવે છે. સૌથી પહેલાં ઉપરની સાઈડથી પાઇપ દ્વારા પાણીને નીચેની સાઈડ લાવવામાં આવે. પાઇપના છેલ્લા ભાગને સીધા ઊભા રાખવામાં આવે છે, જેની ઊંચાઈ ખાસી એવી હોય છે. પાણી ઉપરથી આવતું હોવાના કારણે એક ખૂબ જ દબાણની સ્થિતિ સર્જાય છે. એટલે ઊભી રાખવામાં આવેલા પાઇપના છેવાડામાંથી પાણી નીકળે. જો કે શિયાળામાં ત્યાં 0 કરતાં પણ ઓછું તાપમાન હોય છે, એટલે પાઇપમાંથી આ પાણી પડે કે તરત જ થીજી જાય. ધીરે ધીરે કૃત્રિમ ગ્લેશિયર બનવા લાગે. બાદમાં પાણીની તંગીની સ્થિતિમાં આ ગ્લેશિયરને પીગાળવામાં આવે છે. એ પછી પાણીની મોટી ટેન્કમાં એકત્ર કરવામાં આવે, જે પાણીનો બાદમાં ઉપયોગ કરવામાં આવે છે. એનાથી લેહ લદ્દાખમાં પાણીની સમસ્યા તો કંઈક અંશે ઉકેલાય છે. જોકે સ્થાનિક લોકો આરોપ મૂકતા રહે છે કે આઈસ સ્તૂપના કારણે ઠેર ઠેર પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાયો છે. એની સફાઈ જ કરવામાં આવતી નથી. આ આઈસ સ્તૂપ બનાવવા માટે ખૂબ જ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી હોવાના વાંગચુકના દાવાને સ્થાનિક લોકોએ ફગાવી દીધો છે. તેઓ એમ પણ દાવો કરે છે કે ભલે વાંગચુક પર્યાવરણની બચાવવાની વાતો કરતા હોય, પરંતુ તેમના કેટલાક પ્રોજેક્ટ્સથી પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. વાંગચુક પર્યાવરણના નામે વ્યૂહાત્મક રીતે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરહદ પાર ચીન દ્વારા તૈયાર કરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તેઓ બિલકુલ વિરોધ નથી કરતા. તેઓ પર્યાવરણનું નામ લઈને દેશની સુરક્ષા અને જોખમમાં મૂકવાની કોશિશ કરતા હોય એવું દેખાય. હવે તેઓ પર્યાવરણને બચાવવાના મુદ્દે પાકિસ્તાનમાં ગયા છે, જેના માટે તેમણે તિસ્તા સેતલવાડ પાસેથી ભંડોળ મેળવ્યું હોવાનો આરોપ છે. તિસ્તા અને વાંગચુક વચ્ચે કોમન કડી કોંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ આ બંનેનો બચાવ કરતા રહે છે. કોંગ્રેસના નેતા ચિદમ્બરમે તો તિસ્તા સેતલવાડને ન્યાય માટે લડનારી બહાદુર ફાઇટર ગણાવી હતી. હવે તિસ્તાની ફાઇટ વિશે પણ જાણવું જરૂરી છે. તમારામાંથી ઘણા બધા લોકો એના વિશે જાણતા પણ હશે. ચિદમ્બરમ જેવા લોકો તેને સોશિયલ એક્ટિવિસ્ટ ગણાવે છે, જોકે ખરેખર તો તે નફરતની દુકાન ચલાવી રહ્યા છે. તેમના પર ગુજરાતના રમખાણો વિશે ખોટા દસ્તાવેજો બનાવીને અલગ અલગ કમિશનમાં આપવાનો પણ મોટો અને સંગીન આરોપ છે. ગુજરાત અને હિન્દુ સમાજને બદનામ કરવા માટે તિસ્તાએ કોઈ કચાશ નહોતી રાખી. તેમણે રમખાણોના પીડિતોના નામે બનાવટી સોગંદનામા રજૂ કરીને નિર્દોષ નાગરિકો અને અધિકારીઓને ફસાવાનું કાવતરું રચ્યું હતું. તિસ્તાના સાથી રઈસ ખાને જ તેનો પર્દાફાશ પણ કર્યો હતો. કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલ પાસેથી તિસ્તાએ 30 લાખ રૂપિયા લીધા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ તમામ હકીકતો રજૂ કરવા પાછળનો અમારો હેતુ સ્પષ્ટ છે. આપણા દેશમાં સોનમ વાંગચુક અને તિસ્તા સેતલવાડ જેવા અનેક લોકો સોશિયલ એક્ટિવિસ્ટ હોવાનો દાવો કરે છે, જો કે હકીકત કંઈક અલગ જ હોય છે. આવા લોકોથી તમારે સતર્ક રહેવું જોઈએ. તેમની કોઈ વાતથી ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. દેશને બચાવવા માટે તમે સતર્ક રહો એ ખૂબ જરૂરી પણ છે. ખેર, આજના ફૂટસ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.